એમાં શું કરવામાં આવે છે? સપોઝ પોલિગ્રાફિક ટેસ્ટ છે, તો એની શોધક શાખા આમ તો ભારતે વિકસિત કરેલી, કેમ કે મનુષ્યના મન સુધી જો કોઈ પહોંચ્યું તો ભારતનો ઋષિ પહોંચી ગયો. એટલે મન ઉપર જે પહોંચી ગયો ને એ વ્યક્તિનો વિકાસ કરી શકે. મન ઉપર પહોંચી ગયો એ સંકલ્પ કરાવી શકે. મન સુધી પહોંચી ગયો એ મનુષ્યના જીવનને સૌથી વધારે સાર્થક કરી શકે. એટલે વિશ્વનાથ ગુરુજી હંમેશા એક વાત નિયમિત કહેતા કે ઘર બળિયા બીજા થશે, વન બળિયા હોલાય, પણ મન સળગ્યા તે ઓલાવતા સાતો સમંદર સુકાય. ઘર કોઈનું બળી જાય તો બીજું થઈ શકે. કોઈ પુત્રનું ઘર સળગી જાય, કોઈ દુકાન સળગી જાય, એ 2-4 વર્ષ પછી થાય તો વિકાસ 2-4 વર્ષ મોડો થાય, એટલો ફરક પડે. ઘર બળિયા બીજા થશે, વન બળિયા હોલાય. વન બળી જાય તો એવા જ બીજો પાછા રાખીને એવી જ વનસ્પતિઓ તમે ઉગાડી શકો. 5-10 વર્ષમાં પાછું વન એવું ને એવું થાય. હમણાં અમેરિકામાં ચડી ગયું, 15 વર્ષમાં એવું ને એવું થશે. પણ મન સળગ્યા તે ઠારતા 7 સમંદર સુકાય. 7 સમંદર સુકાઈ જાય ને એટલી મહેનત કરવામાં આવે ને એક મળેલું મન સારું ન થાય. આજે કદાચ સમાજમાં એવું જોવા મળે છે કે સૌથી વધારે સળગ્યા છે એ મન. મનુષ્યનું સૌથી વધારે પતન આજ મનથી થયું છે. એ સૌથી કઠિન કામ છે. બાકી એમાં થઈ જાય તો બાકી બધું સરળ છે. એમાં જ સૌથી વધારે કઠિન છે, કેમ કે એમાં આપણે ઈગો સાથે લડવાનું છે. એમાં બીજા કોઈ સાથે નથી, આપણે આપણી જ વૃત્તિઓ સાથે લડવાનું છે. અહીંયા આવતા કોઈ આપણને રોકતું નથી, કોઈ ગુંડાઓ નથી રોકતા, કોઈ કલમ નથી લાગેલી, કોઈ પણ પ્રકારની બાહ્ય સત્તા રોકતી નથી. અહીંયા આવતા, સત્સંગમાં આવતા કે સારી જગ્યાએ જતા. પણ ચોક્કસ આપણી અંદરની વૃત્તિઓ આપણને ઘણીવાર રોકે છે. એની સાથે કામ કરવું અતિશય કઠિન થઈ જાય છે. એક જ વાતમાં નહીં, અનેક સદગુણો જ્યારે આપણે આપણા જીવનમાં લાવતા હોય ત્યારે આપણી વૃત્તિઓ સાથે જ આપણે લડવાનું છે. આપણા ઈગો સાથે ઘણીવાર આપણે લડવાનું છે. એટલે અહીંયા બીજી તરફ જેવી રીતે મોડર્ન સાયન્સમાં આ બધા જ ટેસ્ટો